સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં 25 વર્ષીય યુવતીની શંકાસ્પદ હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ટેકરી ફળિયાની રહેવાસી નિધિ પટેલનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતીના હાથ બાંધી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ ઘરમાં લૂંટ થઈ હોવાની પણ શક્યતા તપાસવામાં આવી રહી છે. ઘટના સ્થળે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. યુવતીના માતા પિતા ધાર્મિક સ્થળે ગયા હતા અને તે સમયે યુવતી ઘરે એકલી હતી. તેમના પરત ફર્યા બાદ યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. ઘટનાની જાણ થતા માંડવી પોલીસ તો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ માટે ફોરેન્સિક ટીમ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે, લૂંટ થઈ છે કે નહીં અને હત્યા કરનાર કોણ છે તે અંગે માંડવી પોલીસ વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.